સુલભાજી અને વિદુરજી જુએ પ્રભુ પધાર્યા છે, પધરાવીને લાવ્યા. પધારો પધારો પ્રભુ. આસન બિછાવ્યું અને પ્રભુને પધરાવ્યા. બંને નીચે બેસી અને આમ હાથ કરી પ્રભુના મુખારવિંદની સામે ટગર 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 જોવે. એક પાપણે બંધ થતી. પ્રભુને થયું કે આજે ઉપવાસનો દિવસ લાગે છે. આવ્યો ભોજન કરવાને પૂછતા નથી. અડધો કલાક તો પ્રભુ બેઠા રહ્યા. કહ્યું કાકાજી એક વાત કહું. કહો ને પ્રભુ, અમે તો બેઠા જ છીએ આપની આજ્ઞા પાળવા. કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અરે પ્રભુ, આપ તો અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે પધારો ને આપ ભોજન આરોગો. દોડતા દોડતા સુલભાજી ગયા અને પ્રસિદ્ધ કથા છે કેળા પડ્યા હતા, કેળા લઈને આવ્યા અને આમ છાલ છોલે, પણ દ્રષ્ટિ તો ઠાકોરજી સામે, એટલે કેળું ફેંકે છાલ આપે. પ્રભુને થયું કે ગીતાજીમાં મારે કહેવાનું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોબે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મનઃ. એવું ખાવું છું તો લાવ બોલતા પહેલા પ્રેક્ટિકલ કરી લો. પ્રભુ છાલ આરોગવા લાગે અને વિદુરજીની દ્રષ્ટિ પડી કે અરે સુલભા ये क्या कर रही है? ऐसे प्रभु को आरोगाया जाता. લાવ લાવ મને આમ છાલ છોલી, કેળું લીધું, છાલ ફેંકી. પ્રભુ આ આરોગો, આમાં આનંદ આવશે. પ્રભુ આરોગ્યા, સ્વાદ લીધો ને એટલું બોલ્યા, કાકાજી માફ કરજો, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે ભાવ સુલભાજીનો હતો. આપણે ત્યાં તો પદ્મનાભદાસજીની વાર્તા આવે ને, કઈ જ નતું ઘરમાં ભોગ ધરવા તો છોલે લેતા, એની ડગલી કરે, આ દાલ છે, આ ભાત છે, આ શાક છે, આ કઢી છે. અને પ્રભુ એ રીતે આરોગ્ય, જે પ્રસાદ લે એને એ છોલેમાં એવો સ્વાદ. અને જયારે પદ્મનાભદાસજી ગુસાઈજીને ત્યાં પધાર્યા, મોટો 56 ભોગ ગિરધરજીએ કર્યો. અને ત્યારે મથુરાધીશને પૂછ્યું કે બાબા 56 ભોગમાં આનંદ તો આવ્યો? ત્યારે મથુરાધીશ એટલું બોલેલા કે આનંદ તો આવ્યો બાબા, પર वो આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા में आतो. કારણ કે એનો સ્વાદ તો હજી મારી દાઢમાં રહેલો છે, મારી જીભમાં હજી એ સ્વાદ ફરે છે. અને આ 56 ભોગમાં હું પદ્મનાભદાસજીના છોલે ગોતું છું કે જો એ છોલે મળી જાય તો જ મને ઉડકાર આવે. આ ભાવ પ્રસન્ન થયા છે પ્રભુ. આપણો મનોરથ તો વર્ષોનો હોય, પણ જયારે પૂરો થાય, જો મનોરથો તો ઘણા કરે, પણ ભાગ્યશાળી હોય ને એના મનોરથો ઠાકોરજી પૂરા કરતા. ઉત્તમ મનોરથો આપણે કર્યા હોય અને મનોરથ વગરનું મન રાખવું પણ નહીં. વૈષ્ણવે તો એનું મન મનોરથોમાં બાંધી રાખો. જો ઠાકોરજી કૃપા કરશે ને તો આમ કરીશ. એક વર્ષનો એક મનોરથ વિચારો, 6 મહિનાનો એક મનોરથ વિચારો, 1 મહિનાનો એક મનોરથ વિચારો, અઠવાડિયાનો એક, જેથી એનું ચિંતન રહે. જેમ થાય કે ડિસેમ્બરમાં યાત્રા કરવા ભારતમાં જવું છે તો આખું વર્ષ ચિંતન થાય, ડિસેમ્બરમાં વ્રજયાત્રામાં જવું છે, વ્રજયાત્રામાં જવું છે. વર્ષનો મનોરથ એવો 6 મહિના ઠાકોરજીનો અન્નકૂટ જરૂર કરીશ, ઠાકોરજીનો આ મનોરથ જરૂર કરીશ. ચિંતન બન્યું. મનને ઉત્તમ વિષયોમાં બાંધી રાખો, જેથી એ ક્યાંય ભટકી ન જાય. મનોરથ વગરનું મન ન રાખો. આ વૈષ્ણવ મનમાં અનેક મનોરથો લઈને પછી ઠાકોરજી સન્મુખ જાય તો ઠાકોરજીને સેવામાં આનંદ આવે. કછુક મનોરથ મન મેં કીને, આપણે તો નિત્ય લીલામાં ગાઈએ છે ને, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર શ્રૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો બિલોવે और કછુક મનોરથ કે પકવાન થાર સજોવત સુંદર. મનમાં મનોરથો લઈને જાઓ. ઠાકોરજી પાસે જાઓ ને ત્યારે હીન વાતો યા હીન ભાવના મનમાં લઈને ક્યારે નહીં જાઓ. ઉત્તમ વિચાર અને ઉત્તમ ભાવો રાખી ઠાકોરજી સન્મુખ જાઓ. કારણ કે પ્રભુ જો તમારે તમારો મનોરથ પૂરો કરવો હોય ને તો યોગ્ય સમય કયો? જ્યારે તમારું શરીર સેવામાં હોય, તમે ઠાકોરજી માટે, હરિગુરુ વૈષ્ણવની સેવા માટે દોડતા હો, અને એ સમયે મનમાં જે મનોરથ વિચારો ને એ બીજ બની જાય, અને એ સમયે વિચારેલો મનોરથ ઠાકોરજી ચોક્કસ પૂરો કરે છે. સેવા સમયમાં જે મનોરથ મનમાં કરો એ ચોક્કસ તમે કરી જોજો પ્રયોગ. જ્યારે તમે ભગવત સેવામાં છો અને ત્યારે મનમાં જે વિચાર કરો છો એ લૌકિક હોય કે અલૌકિક, એ પૂરો ચોક્કસ થાય છે. કારણ કે તમારી ભાવની ભૂમિમાં ઠાકોરજી વાવી દે છે. અને એટલે પ્રભુ સન્મુખ જાઓ ને ત્યારે હું હીન છું, અધમ છું, ખરાબ છું, પાપી, આવા હીન વિચારો લઈને પણ નહીં જાઓ. મારાથી ભક્તિ થતી નથી, આ નથી થતું, પેલું નથી, આવું નહીં વિચાર. મારે શું કરવું છે એવા વિચાર સાથે ઠાકોરજી સામે જાઓ. પ્રભુ કૃપા થશે ને તો ઠાકોરજી પધરાવા છે, આવા મનોરથ કરવા છે, આવા ઉત્સવ હવેલીમાં કથા કરવી, આવા મનમાં ભલે તમારું સામર્થ્ય ન હોય, થિંક બિગ, ઊંચું વિચાર, કૂદકો મારો, ભલે કલ્પના કરો,
પણ ઊંચા વિચારો મનમાં રાખીને જાઓ. ભલે હમણાં સામર્થ્યનો વિચાર ન કરો ઠાકોરજી, કારણ કે પ્રભુને સામર્થ્ય બદલતા જરાય વાર લાગતી નથી. ભગવાનને તમારા સંજોગો બદલાવતા જરાય વાર લાગતી નથી. એટલે સંજોગોને વિચાર કરી ઊંચા વિચાર નહીં કરવા એવું પણ ન રાખો. ઠાકોરજી સામે છો ત્યારે ઉત્તમ વિચાર, મોટું વિચાર, તમારા કલ્યાણનો વિચાર ઠાકોરજી ચોક્કસ પૂરું કરશે. અહીંયા મનોરથ પૂરો કર્યો છે ઠાકોરજી વિદુરજીનો, પ્રસન્ન થયા છે. ઠાકોરજી તો પાછા પધાર્યા અને અહીંયા ભાઈઓ લડવાના છે એ જ્યારે સમાચાર વિદુરજીને મળ્યા, એમને થયું કે મારે આ યુદ્ધ જોવું નથી. જો ભક્તોને લડાવવામાં રસ ન હોય, ભક્તોને તો ભેગા કરવામાં રસ. થયું કે આ ભાઈઓ લડે, મારે નથી જોવું. એટલે વિદુરજી એમની પત્નીને લઈને યાત્રા કરવા માટે નીકળી ગયા. આપણે ત્યાં કહેવાય કે બને તો વર્ષે એકવાર ભગવત ધામોમાં જરૂર જવું. તમે અહીંયા એક વર્ષે ના આવી શકતા, 2 વર્ષ, જ્યારે પણ ભારત આવો તો એક સંકલ્પ જરૂર કરજો કે જ્યારે તમે ભારત આવો ત્યારે કોઈ પણ એક તીર્થ ભૂમિમાં ભલે એક દિવસ માટે પણ જજો જરૂર. કારણ કે ભૂમિનો સ્પર્શ તમારી જાતને પવિત્ર કરી દેશે. તીર્થનો આશ્રય જરૂર કરો. જેમ સેવાનો આશ્રય કરીએ, કથાનો કરીએ, એમ સમય આવે તીર્થનો આશ્રય કરવાની શાસ્ત્રો આજ્ઞા આપે છે. ભારત આવો તો એવો સંકલ્પ કરો કે ભલે નજીકનું જે પણ તીર્થ હોય એક દિવસ પણ જઈ આવવું, પણ આ દેહને એકવાર તીર્થમાં જરૂર લઈ જાઓ. તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગઈ. અને જે તીર્થોમાં જે નિયમો, જે વ્રત, ઉપવાસ, દાન, જપ, જો આપણે ત્યાં આટલા પ્રકારો હોય છે, જપનો, દાનનો અને વ્રતનો, આ 3 પ્રકારે તીર્થો થતા હોય છે. તો એ તીર્થમાં જે રીતે વ્રત, દાન, ઉપવાસ, જપ થાય, એ બધા જ પ્રકાર કરતા કરતા 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે. આપણે ત્યાં યાત્રાનો બહુ મોટો પ્રભાવ કર્યો છે, બહુ મોટું પુણ્ય કર્મ કર્યું છે. જેમ કહ્યું કથા પુણ્ય કર્મ, ગૌદાન પુણ્ય કર્મ, એમ યાત્રા પણ એક પુણ્ય કર્મ છે. તીર્થોમાં જવાથી મન પવિત્ર થાય છે, કર્મો ધોવાય છે, સત્કર્મો બંધાય છે. દરેક જગ્યાએ વ્રત ઉપવાસ કરતા કરતા, નિયમો પાળતા પાળતા યાત્રા કરી 36 વર્ષો થઈ ગયા. અને હવે એમનો મેળાપ વિદુરજીનો ઉદ્ધવજી સાથે થયો. અને જ્યારે ઉદ્ધવજી મળ્યા ત્યારે ઉદ્ધવજી બધી જ ઘટના કહી. કારણ કે અહીંયા 36 વર્ષમાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે ઉદ્ધવજી મળ્યા અને વિદુરજીને આ બધી વાત કરી, અને જ્યારે વિદુરજીએ સાંભળ્યું કે પ્રભુ આ ભૂતલનો ત્યાગ કરીને સ્વધામ પધારી ગયા, બંનેનું હૃદય કળકળી ઉઠ્યું, અશ્રુપાત કરવા લાગ્યા. અરે પ્રભુના દર્શન હવે અમને નહીં થાય, પ્રભુ અમને છોડીને જતા રહે. ઉદ્ધવજી કહે છે પણ તમે કેવા ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ ભગવાન છેલ્લી ઘડીએ તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેયજી પાસે જાય, મેં એમની પાસે એમના માટે સંદેશો રાખ્યો છે. વિદુરજી નીકળ્યા છે, શોધતા શોધતા મૈત્રેય મુનિ પાસે આવ્યા છે. અને મૈત્રેયજીએ જ્યાં વિદુરજીને જોયા તુરંત ઓળખી ગયા. આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોક્યા વિદુરજી. મૈત્રેયજી કહે હું આપને ઓળખું છું, આપ સાક્ષાત યમરાજનો અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. અને એક પ્રશ્ન પૂછતા બહુ સુંદર વાત વિદુરજીએ પૂછી, જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય કે આ દરેક માણસ સુખ માટે કામ કરે છે, કોઈને દુઃખ મેળવવા માટે મહેનત કરતા નથી જોતા. બધાને સુખ જોઈએ છે, છતાંય બધું જ કર્યા પછી એને દુઃખ કેમ મળે છે? વિદુરજી પૂછતા બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમંબા વિદ્યેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ.
સુખાય કર્માણિ કરોતિ લોકો. આ લોકમાં સમસ્ત લોકો સુખ માટે કામ કરે. અરે કોઈ સુસાઇડ પણ કરે, મરી જવું તો સુખી થઈ જોઈએ તો સુખ જ છે. કોઈને દુઃખ જોઈતું નથી. પોતાને દુઃખ આપીને પણ ઈચ્છા તો સુખની જ હોય છે. કોણને દુઃખની કામ છતાંય માણસને દુઃખ કેમ મળે છે? કહ્યું જ્યાં સુખ છે ત્યાં માણસ નથી ગોતતો, અને સંસાર દુઃખ માલય છે, ત્યાં સુખની કામના રાખે છે, એટલા માટે દુઃખી છે. તમારે દાગીના લેવા હોય તો ઝવેરીને ત્યાં જ જવું પડે. શાક માર્કેટમાં જઈને દાગીનાનો ભાવ પૂછો તો ત્યાં ન મળે. જ્યાં વસ્તુ જ્યાં હોય ત્યાંથી મેળવાય. સુખ ક્યાં છે? તો કહ્યું સુખસ્ય મૂલમ ધર્મ. સુખનો મૂળ ધર્મમાં છે, ભગવાનમાં છે. સુખ રૂપ હરિ છે, મંગલ રૂપ હરિ છે. મંગલમ ભગવાન વિષ્ણુ. એટલે પોતાનું મંગલ ઈચ્છતા હો, સુખ ઈચ્છતા હો તો પરમાત્માના શરણે. દુઃખ અનેક પ્રકારથી માણસના જીવનમાં આવે છે. આટલી વસ્તુ જો જીવનમાં આવી તો દુઃખ આવવાનું. એક જેને આવક કરતા વધારે ખર્ચ કરવાની આદત છે ને, એના જીવનમાં દુઃખ આવવાનું. બીજું, જેના જીવનમાં વ્યસન છે એના જીવનમાં દુઃખ આવે. ભાગવતજી સાંભળો છો? કોઈ વ્યસન તમારા જીવનમાં હોય તો છોડવાનો સંકલ્પ કરજો. ત્રીજું, જે બીજાના ઝઘડાની વાત ઘરે આવીને કરે અને પોતાના ઘરમાં ક્લેશ ફેલાવે, યા બીજાના ઝઘડામાં માથું મારનારો છે, એના જીવનમાં દુઃખ આવે. તો કહેતા ને હસવામાં કે એકવાર રિક્ષામાં 4-5 જણા ઉતર્યા અને હાથમાં પાઈ ફોકી બધું લઈને કે અને બધા ઊભા થઈને પૂછ્યું તમારામાં મહેશ કોણ છે? લોકો કે હું છું. શું કામ છે? અરે બધાએ એટલો માર્યો એને, એટલો માર્યો, અને મારીને નીકળે ત્યારે પૂછ્યું કે તું તો રમેશ છું, તું ક્યાં મહેશ છું? એટલે આપણે જાણવું તો જોઈએ ને એને શું કામ હતું. તો આ જાણી લીધું. તો આમ બીજાના ઝઘડામાં જે પડદારો છે એના જીવનમાં ક્લેશ આવે. ચોથી વાત, જે અહંકારી અને જિદ્દી સ્વભાવ વાળો છે એના જીવનમાં દુઃખ રહેવું. તમને સતત બીજાઓથી દુઃખ અનુભવાતું હોય તો માનજો તમારી અંદર અહંકાર છે. જે અહંકાર અને જિદ્દી એવા સ્વભાવ વાળો છે એને કોઈ ગમે તેટલું કરી લે એને સુખી ન કરી શકે, કારણ કે પોતાના હાથે જ પોતે દુઃખી છે. પાંચમી વાત, જે દુષ્ટ અને મૂર્ખની મિત્રતા વાળો છે એના જીવનમાં પણ દુઃખ આવવાનું. કોઈ દુષ્ટ પુરુષની, કોઈ દુષ્ટ વ્યક્તિની તમે મિત્રતા રાખી છે, યા કોઈ સાવ મૂર્ખ વ્યક્તિની મિત્રતા રાખી છે, તો કોઈ ને કોઈ પ્રકારે એના નિમિત્તે તમારા જીવનમાં દુઃખ પ્રવેશવાનું. અને છેલ્લી વાત, જે આળસુ છે અને જે લાલચુ છે એના જીવનમાં પણ શાંતિ નહીં, દુઃખ આવે. બહુ અતિશય લાલચ વાળો માણસ છે. જો દરેક માણસે પોતાની સીમા નક્કી ક્યારેક કરવી જ પડતી હોય છે કે મેં મારું જીવન આ રીતે નક્કી કર્યું છે, હું આ રીતે જીવું છું. પણ આપણે તુરંત બીજાનું સુખ, આ વોટ્સઅપ ને આ બધા ફેસબુકે શું કર્યું? બીજાના સુખો બતાવી આપણને દુઃખી કરી નાખ્યું. લો, પેલા લોકોએ આવી ગાડી લીધી, આપણે તો આવી જ છે. પેલા લોકો ત્યાં ફરવા ગયા, આપણે તો ક્યાંય જતા જ નથી. અને જે શરૂ થાય આખું ઘર માથે રહી. અને એટલા માટે ફેસબુકમાં લાઈક કરવા કરતા એમને એકબીજાને લાઈક કરવા, તો જીવનમાં સુખ બન્યું. નહીં તો એ ફેસ એવું થઈ જશે કે પછી એ બુકમાં નહીં આવે. અને એટલા માટે બીજાના એટલે લાલચુ અને આળસુ આ માણસને પણ સુખી ન કરી શકે, કારણ કે એનું પ્રમાદ એના દુઃખનું કારણ છે, એની લાલચ એના દુઃખનું. એમ દુઃખના અનેક કારણો આપણા જીવનમાં, અનેક દ્વાર બતાવ્યા દુઃખના, કે અનેક પ્રકારથી દુઃખ માણસના જીવનમાં આવે છે.